જે મિત્રો રેપિયરનું સોફ્ટવેર વાપરે છે એમના માટે 2024-25 ની અંદર હવે જે આગળ જતા સ્ટોકના એના રિપોર્ટ જે મેન્ટેન કરવાના છે એમના માટેના ફેરફારો કરેલા છે. તો સૌથી પહેલા જેમની પાસે રેપિયરની અંદર ઇન્વેન્ટરી મોડ્યુલ છે ત્યાં તમને 4 નંબર ઉપર મશીન ઇશ્યુ સ્લિપ દેખાશે. બરાબર, આ મશીન ઇશ્યુ સ્લિપ ઘણા બધાની રિક્વાયરમેન્ટ હતી કે રોજે રોજ અમે જે પ્રોડક્શન આપીએ છીએ એની અમને સ્લિપ નીકળવી જોઈએ. એમના માટે આ મશીન ઇશ્યુ સ્લિપ બનાવેલી છે. સાથે સાથે કઈ કઈ જગ્યાએ શું શું એડ કરેલું છે એ પણ તમને બતાવતો જાઉં. મશીન ઇશ્યુ સ્લિપમાં તમારે મશીનમાં સવાર આવીને ઓર્ડર આપવો એટલે તમારે અહીંયા ન્યૂ કરવાનું છે. ન્યૂ કરશો એટલે મશીન વાઉચર નંબર બની જશે. તારીખ આવી ગઈ. હવે તમારે મશીન સિલેક્ટ કરવાનું છે. હવે માનો કે તમારી પાસે મશીન આમાં અત્યારે જ્યારે પહેલી વાર કરશો તો કોરું હશે, તો અહીંયા માસ્ટરની અંદર મશીન માસ્ટર આપેલું છે જ્યાં આપણે એડ કરશું. એટલે શું કરશો, અહીંયા પ્લસની નિશાની દબાવશું તો પણ ચાલશે. અહીંયા પ્લસની નિશાની દબાવી, બરાબર, અને તમને બધાને ખ્યાલ જ છે, ન્યૂ કર્યું, દાખલા તરીકે ન્યૂ કર્યું, મેં M1 મશીનનો નંબર આપ્યો. હવે આ મારી પાસે 1 પન્નાનું છે, 2 પન્નાનું છે, 3 પન્નાનું છે, કેટલા તાકા એકારે નીકળે છે એના માટે. હવે દરેક મશીનમાં છે ને જાડું હોય છે. એ જાડું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે એના આધારે તમારી ડિઝાઇનની કઈ પેટર્ન ચાલે છે ને એના આધારે ડિઝાઇનિંગ થતું હોય. વાય જાડાવાળાની X માં ના હાલે ને X વાળી Y માં ના હાલે. આ તમને બધાને ખ્યાલ જ છે. એટલે અહીંયા એક પેટર્ન સિસ્ટમ મૂકેલી છે કે તમારું અત્યારે હાલમાં મશીનમાં કયું પેટર્ન છે અને સેવ કરી દેવાનું. હવે જેવા તમે આગળ વધશો એટલે અહીંયા હવે મારે મશીન નંબર 2 માં મારે ઇશ્યુ કરવું છે. હવે જ્યારે હું આગળ જઈશ એટલે ડિઝાઇન નંબર માટે હું એન્ટર આપીશ એટલે સિલેક્શન કરવા દે. દાખલા તરીકે મારે 2842 આવી ડિઝાઇન બનાવીને બોટલ ગ્રીન મારે આજે કલર આપવાનો છે. હું જેવું કહીશ ને એટલે મને અહીં ઓર્ડર પીસ આપશે. હવે તમારો 3 નો પન્નો છે ને મશીનનો, એટલે તમે અહીંયા 20 પીસ નાખશો ને તો તમને સેવ થવા નહીં આપે, ના પાડી દેશે. શું કામ, તો કે 3 નો પન્નો એટલે 3 ની કેલ્ક્યુલેશનમાં મશીનમાં નીકળશે. હવે હું અહીં 27 પીસ નાખું છું એટલે મને અહીં આંકડો મળી ગયો, 9 ની રિપીટ થઈ જશે. 9 ની રિપીટ થઈ અને હું જેવું આને સેવ કરીશ એટલે આ મારું સેવ થઈ ગયું. આજની તારીખમાં મેં એક બનાવ્યું હતું, એક આપેલું છે અને આ બીજું છે. હવે જેવું હું એને સેવ કરીશ ને એટલે તરત જ એની જોડે જોડે પ્રિન્ટ પણ નીકળી જશે. આ પ્રિન્ટ માટે ઓટોમેટિકલી બનાવેલું છે. હવે આની અંદર જો તમે બધી જ વસ્તુ જોશો તો વાઉચર નંબર છે, મશીન નંબર છે, તમે કઈ ડિઝાઇન, કઈ કલર, એનો કટ, મશીનમાં કેટલા ઓર્ડર આપ્યા, રિપીટ કેટલા એ છે, પીકોન લૂમ્સ શું છે, આ બધું જ આપેલું છે. હવે આ પીકોન લૂમ્સ અને ટોટલ કાર્ડ્સ ક્યાંથી આવે, તો હમણાં જ એક માસ્ટરની અંદર ફેરફાર કરેલો. એટલે આઇટમ માસ્ટરમાં તમે જશો તો આઇટમ માસ્ટર તમારું જૂનું હતું એનાથી થોડું ચેન્જ થઈ ગયું છે. કલર એડ કરવાનું તમને અહીંયા ને અહીંયા જ આપી દીધું છે. ક્વોલિટી ટાઈપમાં આપણી પાસે સારી છે કે શું છે એ બધું જે છે એ અહીંયા આપી લીધું છે. પ્લસ માસ્ટરની અંદર છે ને અહીંયા ચેન્જ કરીને આપેલું છે તમને. અહીંયા માત્ર અત્યાર સુધી ડેનિયર હતું, હવે આની અંદર તમને આ પર્ટિક્યુલર ડિઝાઇનમાં પીકોન લૂમ્સ કેટલા છે અને ટોટલ કાર્ડ્સ કેટલા કાર્ડ્સની ડિઝાઇન છે એ પણ આપ્યું છે. એટલે અહીંયા તમે જે સેવ કર્યું હશે ત્યાં આવશે. હવે કોઈ કારણવશ તમે એમ કહો કે ભાઈ દાખલા તરીકે તમે પ્રિન્ટ કાઢો છો પણ નીચેનું તમે કન્ઝપ્શન નાખ્યું નથી, તો અહીંયા માસ્ટરની અંદર કન્ઝપ્શન માસ્ટર પણ આપેલું છે. ત્યાંથી ન નાખવું હોય તમારે સીધું અહીંયા એડ કન્ઝપ્શન માસ્ટરમાં જશો એટલે આની અંદર શું શું કન્ઝ્યુમ થાય જ ને, તમે અત્યારે 27 સાડી આપી છે તો શું શું એક સાડીમાં કન્ઝપ્ટ થશે, કોસ્ટ શીટ જેને આપણે કહીએ છીએ, જે આપણે સોફ્ટવેરમાં બનાવેલી છે, એ વસ્તુ તમે અહીંથી કોસ્ટ શીટ ભરી શકો, ભરશો અને તમે પછી આને પ્રિન્ટ આપશો, બરાબર, તો ઓટોમેટિકલી આ એની મશીન ઇશ્યુ સ્લિપની પ્રિન્ટ નીકળશે. અત્યારે આ વસ્તુનું એડિટિંગ કરેલું છે ને આ વસ્તુ તમારા માટે નવી કરેલી છે. જે લોકોને ઇન્વેન્ટરી મોડ્યુલ ચાલુ હશે તેમને જ આ ફેસિલિટી આગળ કેરી ઓન મળશે કે જે લોકો સ્ટોકનું વાપરે છે. એટલે જે લોકો એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે જેમને વાપરવું છે ને જેમને જરૂરિયાત છે એ ઓફિસનો કોન્ટેક્ટ કરે, ઉપર નંબર આપેલા જ છે, તમને ખ્યાલ જ છે. અને બીજા કોઈને જોઈને જરૂરિયાત હોય એ પણ કોન્ટેક્ટ કરી શકે છે. આ વિડીયો મારફતે તમારે કઈ રીતે બનાવવું ને શું કરવું એ તમને શીખવાડવા માટે આ વિડીયો બનાવેલો છે. થેન્ક યુ.